શું એએમસી એટલે એટીએમ? શું રોજની 3 લાખની આવક? ના હોય। 26 એપ્રિલના રોજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે એએમસીની 192 સહિત અંદાજે 9000 બેઠકોની ચૂંટણી યોજાશે। એએમસીની ચૂંટણીમાં ભાજપે જેમને ફરીથી ટિકિટ આપી તેવા મહાનુભાવોની માલ મિલકતોની જાણકારી પર નજર નાખીએ તો લોકોના મનમાં એક સવાલ તો જરૂરથી આવે જ કે શું એએમસીનો બીજો અર્થ એટીએમ થાય છે? એટીએમ એટલે જ્યારે જરૂર પડે ત્યારે મની જ મની। તો મામલો થલતેજ વોર્ડના સિનિયર નેતા હિતેશ બારોટની જાહેર કરાયેલી સંપત્તિનો છે, કેમ કે એમની સંપત્તિ સૌથી વધારે છે। 2021માં તેમણે પોતાની સંપત્તિ 37.66 કરોડ જાહેર કરી હતી। 5 વર્ષ પછી તેમની સંપત્તિ વધીને 109 કરોડ થઈ છે। વર્ષમાં તેમની સંપત્તિમાં 71 કરોડનો વધારો થયો છે। 1 વર્ષના 12 મહિના, 5 વર્ષના 60 મહિના અને હિતેશ બારોટની કમાણી વધી છે 71 કરોડ, એટલે મહિને ઓછામાં ઓછી 1 કરોડની આવક વધી અને હજુ સૂક્ષ્મ રીતે જોઈએ તો મહિનાના 30 દિવસ એટલે રોજની 3 લાખની આવક થઈ કહેવાય। હવે આ આવક કઈ રીતે વધી એ તો માન્યવર ભાજપના ઉમેદવાર જ જાણે। બીજી તરફ કોંગ્રેસના વિપક્ષના નેતા શહેજાદ પઠાણની 5 વર્ષ પહેલા સંપત્તિ હતી 2.47 લાખ, જે 5 વર્ષમાં વધીને 81.17 લાખ થઈ છે। 2.5 લાખથી સીધા 81 લાખ। વિપક્ષના નેતાએ વિરોધ કરતા કરતા એવો તે કેવો પરસેવો પાડ્યો કે 5 વર્ષમાં 78 લાખ વધી ગયા। ઘણા કહે છે ને કે ચૂંટણીમાં ટિકિટ માટે કાંઈ એમ જ પડાપડી થતી નથી, ટિકિટ મેળવીને જીત્યા એટલે પછી પૈસા જ પૈસા। જો કે આ પૈસા એટીએમ સોરી એએમસી કે મનપા કે નપા કે પંચાયતમાંથી કઈ રીતે મળે છે તે એ વખતે ખબર પડે છે કે જ્યારે કોઈ સરપંચ તલાટીની સાથે મળીને લાંચ લેતા પકડાય છે, ત્યારે ઘણાને એમ થાય કે અચ્છા તો આ છે એટીએમ। ધન્યવાદ।